આપણે હવે ગાઈસ જમવા આવી ગયા છીએ। જુઓ જો મિત્રો આપણે હવે જમવા બેસી ગયા છીએ। જો મિત્રો વરાણામાં કેટલી ગળદી છે ગાઈસ। આ બધા સાધન વરાણાથી નીકળેલા છે। જુઓ હજી રાધનપુર જ પહોંચ્યા છે। ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। મિત્રો ચાલો હું આજે તમને અમારા ગામડાનું ઘર છે ને તે બતાવું। તો મિત્રો આ છે અમારું ઘર ગામડાનું। અમે અહીંયા રહીએ છીએ ને આ છે મારી દાદી અને આ છે મારા દાદા। જો મિત્રો આ છે ઘર, કેવું લાગ્યું કોમેન્ટ કરજો મિત્રો। આ છે અમારું વાસ પાછળ છે મિત્રો। આજે અમે જવાના છીએ નડાબેટ। તો આજનો બ્લોગ આવે છે તો જોવાનું ભૂલતા નહીં। જો મિત્રો આ છે અમારું ગોગા બાપાનું મંદિર, દર્શન કરી લો બધા મિત્રો। અમારે લુદ્રામાં જે ચામુંડમાનું મંદિર છે ને ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ। તો મિત્રો આ છે માતાજીનું મંદિર, દર્શન કરી લો બધા મિત્રો। મિત્રો આને શું કહેવાય કોમેન્ટમાં જણાવજો મિત્રો। જો આ છે અમારે સગત માતાનું મંદિર લોધરામાં આવેલું છે। જો મિત્રો કેટલું પાણી ભરેલું છે। જે તે અહીંયા આવ્યા હોય કોમેન્ટમાં જણાવજો। જો મિત્રો કેટલું પાણી છે, ઠેઠ મંદિર સુધી પાણી છે। કોકે પથરા મૂક્યા જો મિત્રો આ છે સગત માતાનું મંદિર। મિત્રો લાઈવ સગત માતાના દર્શન થાય છે અહીંયા। જો મિત્રો નડાબેટ જતા જે રણ આવે છે ને એમાં કેટલું પાણી ભરેલું છે। ફાઇનલી મિત્રો આપણે નળેશ્વરી માતે પહોંચી ગયા છીએ। તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ। જો મિત્રો મંદિરના બાજુમાં એક શંકર ભગવાનની મૂર્તિ છે મોટી બધી। અહીંયા બધા ફોટો પાડે છે મિત્રો। જુઓ આ છે મિત્રો શંકર ભગવાનનું ભોંયરું। જો અમે જાય છે, કેવું છે જોયું નથી, તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો। જય માતાજી। આ છે મિત્રો નળેશ્વરી માતાનું જૂનું મંદિર। જુઓ મિત્રો જો નળેશ્વરી માતાએ જે ભોજનાલય હતું ને ત્યાં અમે જમવા આવી ગયા છીએ। ચાલો મિત્રો હવે આપણે જમવા જઈશું। જો મિત્રો બધા બેસી ગયા છે જમવા। નળેશ્વરી માતાએ મિત્રો આ બગીચો પણ છે। જુઓ મિત્રો રમવાનું બહુ સરસ છે।